દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ કુંડલી મેળાપકની. કુંડલી મેળાપક કેટલો જરૂરી છે, કુંડલી મેળવવાની અંદર કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, કુંડલી મેળવવાની અંદર તમે કયા પ્રકારના વિશેષ પ્રકારના ઉપાયો કરી શકો કે જેના દ્વારા તમારું ભાગ્ય ચમકી શકે. કોઈ પણ પુરુષ અથવા કોઈ પણ સ્ત્રી તમારા જીવનની અંદર આવે છે તો એ સ્ત્રી અથવા એ પુરુષ તમારા માટે કેટલો ભાગ્યશાળી છે, આ બધી વસ્તુઓ તમે કુંડલી મેળવવાના આધાર ઉપર જાણી શકો છો. દર્શક મિત્રો, પહેલાં વહેલા આપણે કુંડલી મેળવવા વિશે વાત કરીએ, કારણ કે પહેલાના જમાનાની અંદર જ્યારે લગ્ન થતા હતા ત્યારે આપણે એમ કહીએ કે ત્યારે ક્યાં કુંડલી મેળવતા, અમારા બાપ દાદાઓએ લગ્ન કર્યા, અમારા પિતાજીએ એના પિતાજીએ લગ્ન કર્યા તો કુંડલી નહોતી મેળવી. શું કામે નહોતી મેળવી? કારણ કે એ સમયગાળા દરમિયાન લોકો એવું વિચારતા હતા કે લેટ ગોની ભાવના, આપણે લેટ ગોની ભાવનાથી આપણું દાંપત્ય જીવન હલાવવું જોઈએ, ચલાવવું જોઈએ, પિતાશ્રીની ઇજ્જત વગેરે વસ્તુઓની અંદર આપણે આગળ વધવું જોઈએ. જેવી રીતે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ ગ્રહોનો પ્રભાવ પડતો હોય છે, એવી જ રીતે અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ ગ્રહોનો પ્રભાવ વિશેષ માત્રામાં પડતો હોય. કલયુગની અંદર જ્યારે આ સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે અલગ અલગ ગ્રહોનો પ્રભાવ પડે. અત્યારે લોકો પાસે સહનશક્તિ નથી, એના લીધે પ્રોબ્લેમ સર્જાય છે. લોકો બીજાની વાતોની અંદર આવી જાય છે, પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરે છે અને ક્યાંક ને ક્યાંક દેખાદેખીની અંદર પણ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, કુંડલી મેળવવી કેટલી આપણા માટે જરૂરી છે? આમ જોવા જઈએ તો 36 ગુણ હોય છે. 36 ગુણની અંદરથી 18 ગુણ મળે એટલે લગભગ લોકો એવું કહી દે કે ભાઈ તમે આગળ વધો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કુંડલીમાં મહત્વનો મુદ્દો હોય છે મંગળ દોષ. એક વ્યક્તિને મંગળ હોય, બીજા વ્યક્તિને મંગળ ન હોય તો પણ ક્યાંક ને ક્યાંક લગ્ન નથી કરવાના, આવી બધી વાતો આપણે જોઈતા હોઈએ છીએ ને એવું કહીએ કે ઓહો ભારે મંગળ છે, લગ્ન ન કરાય, સમસ્યા સર્જાશે, આવું થશે, તેવું થશે. આવી બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર થતી હોય છે. તો દર્શક મિત્રો, કુંડલી મેળવવી એટલા માટે જરૂરી છે. આપણને એવો વિચાર આવે કે ભાઈ કુંડલી નથી મળતી તો પંડિતજી એવું કીધું કે આ ઉપાય કરી લો એટલે સુખી દાંપત્ય જીવન ચાલશે. ખોટી વાત. ક્યારેય પણ કોઈ પણ ઉપાય કરી એટલે કે જોડ તોડની નીતિથી તમે લગ્ન જીવન ચલાવવા માટેના ઉપાય કરી અને તમે જો કરવા માટે જાઓ તો પણ એ દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ આવે છે. કારણ કે દાંપત્ય જીવન, સુખી દાંપત્ય જીવન, તમારા નેચરલ એનર્જી અને ક્રિએટ કરેલ એનર્જી બેમાં ફરક ને ભાઈ. તો હવે એની જેમ છે, આ નેચરલ એનર્જી છે અને ક્રિએટ કરેલ એનર્જી છે. તો સ્વાભાવિક રીતે સુખી દાંપત્ય જીવન માટે પહેલા તો કુંડલી મેળવવાની અંદર કયા કયા મુદ્દાઓ હોવા જરૂરી છે? યોનિ, વર્ગ, યુંજા, નાડી, ગ્રહ મૈત્રી, આ બધી વસ્તુઓ જોવી બહુ જ જરૂરી છે. જ્યારે સુખી દાંપત્ય જીવન માટે આ બધી વસ્તુઓ જોયા પછી આપણને ખ્યાલ પડે કે આનું દાંપત્ય જીવન કેવું ચાલશે, દાંપત્ય જીવનમાં ફાયદો થશે કે નહીં થાય, દાંપત્ય જીવનની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે, આ બધી વસ્તુઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, કુંડલી મેળવવાની અંદર ખાસ કરીને જોવા જઈએ તો નાડી દોષ એનું વિશેષ માત્રામાં મહત્વ આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું છે. આદ્ય નાડી, મધ્ય નાડી અને અંત્ય નાડી, આ 3 નાડી હોય છે અને એની અંદર જો પુરુષ અને સ્ત્રી આ બંનેની નાડી સેમ હોય તો લોકો એવું કહેતા હોય નાડી દોષ છે, સંતાન નહીં થાય. ખોટી વાત. ઘણા લોકોને નાડી દોષ હોય તો પણ સંતાન થતું હોય છે, કોઈને સ્ત્રી સંતાન વધારે થતું હોય છે, સંતાન ખોટખાપણવાળું થતું હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને મધ્ય નાડી હોય તો મારું એવું ઓબ્ઝર્વેશન છે, હા ઘણા બધા વિદ્વાનોનું ઓબ્ઝર્વેશન છે પણ મારું એવું ઓબ્ઝર્વેશન છે કે મધ્ય નાડી હોય તો સંતાન થવામાં તકલીફ થાય છે, સંતાન નથી પણ થતું, અથવા તો આમને સ્ત્રી સંતાનની શક્યતાઓ કદાચ વધી જાય, સંતાન ખોટખાપણવાળું પણ થાય છે. એટલે કે નાડી દોષ જે વ્યક્તિને હોય, આદ્ય ને આદ્ય નાડી હોય, મધ્ય નાડી હોય, અંત્ય ને અંત્ય નાડી હોય, પુરુષની આદ્ય ને આદ્ય નાડી હોય, પુરુષની આદ્ય નાડી હોય, સ્ત્રીની પણ આદ્ય નાડી હોય, પુરુષની મધ્ય નાડી હોય, સ્ત્રીની પણ મધ્ય નાડી હોય, પુરુષની અંત્ય નાડી હોય, સ્ત્રીની પણ અંત્ય નાડી હોય, તો બને ત્યાં સુધી મેરેજ ન કરવા તમારા માટે હિતાવહ છે. કારણ કે મેરેજ કરવાથી સંતાનની અંદર સમસ્યાઓ સર્જાઈ શકે છે. કારણ કે દાંપત્ય જીવન કરતા એ સંતાનને લગતી સમસ્યાઓ છે એના દ્વારા વિશેષ માત્રામાં એ તમને તકલીફ આપે છે. એટલે કે નાડી દોષ હોય એમાં બને ત્યાં સુધી આપણે સંતાન ન કરવા જોઈએ, ખાસ કરીને લગ્ન ન કરવા જોઈએ. હવે વાત આવી ગ્રહ મૈત્રી. પહેલું આવે નાડી દોષ અને બીજું આવે ગ્રહ મૈત્રી. આપણે શું વિચારતા હોઈએ? સપ્તમ સ્થાન, સપ્તમાધિપતિ, આ બધી વસ્તુઓ આપણે વિચારતા હોઈએ. કારણ કે કોઈ પણ વ્યક્તિના જ્યારે મેરેજ થતા હોય ત્યારે ગ્રહ મૈત્રી બહુ જ મહત્વની વસ્તુ છે. એક વ્યક્તિના જન્માક્ષરની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે તો બીજા વ્યક્તિના જન્માક્ષરની અંદર સપ્તમ સ્થાનમાં ગુરુ મહારાજ બેઠા છે તો 100% એનું દાંપત્ય જીવન બગડવાનું જ છે. કારણ કે તમે જોશો ગ્રહ મૈત્રી 7માંથી 7 બતાવતું હોય પરંતુ એનું 7મું સ્થાન જુઓ, એ વ્યક્તિના દાંપત્ય જીવનમાં કેવી વસ્તુ છે જો. કારણ કે કોમ્પ્યુટરમાં તો જેવો
સોફ્ટવેર તમે ફિટ કર્યો હોય એ પ્રમાણે તમને કહેવાનું છે, પરંતુ હંમેશાને માટે લગ્ન માટે નવમાંશ કુંડલી, લગ્ન કુંડલીનું 7મું સ્થાન અને સપ્તમાધિપતિ, આ બધી વસ્તુઓ જોયા પછી આપણે ફાઇનલ ડિસિઝન આપી શકીએ કે લગ્ન કરાય કે ન કરાય. ગ્રહ મૈત્રી બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે એકબીજામાં જે લેટ ગોની ભાવના છે આ ગ્રહ મૈત્રી દ્વારા પ્રાપ્ત થાય છે. બિયાબારું થતું હોય એટલે કે તમારી વૃષભ રાશિ હોય, સામેવાળાની મિથુન રાશિ હોય તો બિયાબારું થાય, અને બિયાબારું થાય એટલે ક્યાંક ને ક્યાંક વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. ષડાષ્ટક થતો હોય તો પણ વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. એટલે રાશિ મેળ થવો અત્યંત જરૂરી છે. જલ તત્વની રાશિ છે, અગ્નિ તત્વની રાશિ છે, કે આ બધી વસ્તુઓ જોયા પછી હંમેશાને માટે લગ્નની અંદર તમે આગળ વધી શકો. કારણ કે લેટ ગોની ભાવના અત્યારના જમાનામાં બહુ મહત્વની છે. એક બે ગાડીના બે પૈડા હોય, એક પૈડું સીધું ન ચાલે એટલે સમસ્યા થવાની જ છે. અને એટલા માટે બને ત્યાં સુધી હંમેશાને માટે જ્યારે પણ આપણે કુંડલી મેળાપક કરતા હોઈએ ત્યારે ગ્રહ મૈત્રી જોવી બહુ જરૂરી છે. લગ્ન કુંડલી, નવમાંશ કુંડલી જોયા પછી આપણને ફાઇનલ વસ્તુની ખબર પડે કે આ સુખી દાંપત્ય જીવન થઈ શકે કે ન થઈ શકે. કુંડલીની અંદર કોઈ પણ પ્રકારના દોષો હોય તો આ દોષોના નિરાકરણ સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિની કુંડલી સંપૂર્ણ નથી હોતી. તો એ સંપૂર્ણ નથી હોતી તો એના માટે થઈ અને એના આપણે ઉપાયો કરતા હોઈએ છીએ. પરંતુ જો કોઈ વ્યક્તિનો ગુરુ પાવરફુલ હોય, એવું કહેવાય છે કે યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય, જેની કુંડલીની અંદર ગુરુ મહારાજ બલવાન હોય, આવા વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે. આવા વ્યક્તિના જીવનની અંદર દરેક પ્રકારના ફાયદાઓ આપે છે. આવા વ્યક્તિને દરેક પ્રકારના લાભો ઉત્પન્ન કરાવડાવે છે. માટે હંમેશાને માટે ગુરુ સારો હોય તો દાંપત્ય જીવન સુખી બની શકે છે. સામેવાળાની કુંડલી મેળવી અને પછી જો આપણે મેરેજ કરીએ તો ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. છોકરો અને છોકરી આ બંનેની વચ્ચે પ્રેમ રહે, આ બંનેની વચ્ચે તાલમેલ સારો રહે, આ બંનેની વચ્ચે બને ત્યાં સુધી ઘર્ષણ ઓછું થાય. કારણ કે તુંડે તુંડે મત્ર ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક છે એટલે ઘર્ષણ તો થોડુંક થવાનું જ છે, પરંતુ એ ઘર્ષણ ઓછું થાય એના માટે કુંડલી મેળાપક કરવી બહુ જ જરૂરી છે. અને આ કુંડલી મેળાપક કર્યા પછી આપણને ખ્યાલ પડે કે આ વસ્તુમાં આગળ વધી શકાય કે ન વધી શકાય. ખાસ કરીને અલગ અલગ ભ્રુકુટ આપણે મેળવતા હોઈએ છીએ, ગણ મેળવતા હોઈએ છીએ, મંગળ દોષની ચર્ચા કરતા હોઈએ છીએ કે મંગળ 1, 4, 7, 8, 12 આ સ્થાનની અંદર છે તો આ મંગળ દોષ છે કે નહીં. મંગળ દોષ છે તો માની લો કે સામેવાળાને શનિ છે, મંગળ છે, ગુરુ પાવરફુલ છે. આ બધી વસ્તુઓનું નિરીક્ષણ કર્યા પછી આપણને ખબર પડે કે આની અંદર આગળ વધી શકાય કે ન વધી શકાય. હંમેશાને માટે કુંડલી મેળાપક બહુ મહત્વની વસ્તુ છે અને કુંડલી મેળવી અને પછી આપણે લગ્ન કરવા જોઈએ. કુંડલી મેળવ્યા પછી હસ્તમેળાપનું મુહૂર્ત આ પણ બહુ મહત્વનું છે. જ્યારે સગાઈ થઈ જાય, હસ્તમેળાપની વાત આવે તો આપણે ક્યાંક ને ક્યાંક નાચવામાં, ગાવામાં, આ બધામાં આપણો સમય વ્યતીત કરીએ અને ગોર મહારાજે જે હસ્તમેળાપનું મુહૂર્ત કાઢી આપ્યું હોય એ મુહૂર્ત વયું જાય છે અને પછી આપણે ખોટા મુહૂર્તની અંદર આપણે મેરેજ કરતા હોઈએ છીએ. પરંતુ હસ્તમેળાપનું મુહૂર્ત એક એવું મુહૂર્ત છે કે જેમાં મંગળ દોષ ન આવતો હોય, જેમાં 7મું સ્થાન દૂષિત ન થતું હોય, અને એ સમયગાળા દરમિયાન જો હસ્તમેળાપક કરવામાં આવે તો સુખી દાંપત્ય જીવન રહે છે. લગ્ન જીવનની અંદર સમસ્યાઓ નથી આવતી. જ્યારે અત્યારે આપણે શું કરીએ, અમે તો લગ્ન પહેલા કુંડલી મેળવી હતી પરંતુ છતાં અમારે લગ્નની અંદર સમસ્યા થઈ. તમે હસ્તમેળાપ ખોટા સમયમાં કર્યો તો એ તો જુઓ. એટલે ક્યારેક ક્યારેક આવી વસ્તુઓ પણ આપણા જીવનમાં વિશેષ માત્રામાં અસર કરતી હોય છે. તો દર્શક મિત્રો, કુંડલી મેળાપકનું આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનું મહત્વ છે. કારણ કે જ્યારે પણ દીકરા અને દીકરીના લગ્નની સિઝન ચાલી રહી છે અને આ સિઝનની અંદર જો આપણે લગ્ન મેળાપક કરીએ અને પછી લગ્ન કરીએ તો બંનેનું દાંપત્ય જીવન સારું ચાલવાનું છે, બંનેનું દાંપત્ય જીવન સુખી ચાલવાનું છે. પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો. હા, મને મારા મમ્મી વિશે પૂછવું હતું. આપના મમ્મીનું નામ? દીપિકાબેન પંડ્યા. દીપિકાબેન પંડ્યા. જન્મ સમય? જન્મ સમય 22:55. અરે જન્મ તારીખ? 11/10/1981. જન્મ સ્થળ ભાવનગર. ઓકે બેન, શું પૂછવાનું હતું? એ ગમે એટલું કામ કરે છે પણ એને કોઈ જશ મળતો નથી અને આરોગ્ય માટે પૂછવું હતું. જો હવે જન્માક્ષરની વાત કરીએ તો જન્માક્ષરની અંદર
ઓલરેડી મિથુન લગ્નની કુંડલી છે, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક આરોગ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે. કારણ કે આપણી બોડી છે ને, બોડી સૂર્યના તાપ અને ચંદ્રની શીતળતાથી ચાલે. સૂર્ય અને શનિ બંને પિતા અને પુત્ર છે, પરંતુ બંને દુશ્મન છે. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ પડે છે, જેના લીધે વિષયોગનું સર્જન થાય છે, અમુક સમય મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. સૂર્ય શનિ સાથે છે એટલે ડાયજેશનને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, સાંધાના દુખાવાને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. સૂર્યથી બુધ આગળ છે, પરંતુ બુધ મહારાજ પોતે અસ્તના બિરાજમાન છે એટલે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. હેલ્થ રિલેટેડ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અને અમુક સમયાંતરે ઉત્પન્ન થાય. કર્મ પીડા છે, કર્મ પીડાને દૂર કરવા માટે સ્વાસ્થ્યની સમસ્યા, ચામડીને લગતી સમસ્યા, એલર્જીને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યા અને મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા, આના માટે થઈ અને ભગવાન શિવની પૂજા કરવી આમને બહુ જ જરૂરી છે. રોજને માટે ભગવાન શંકર ઉપર કાળા તલ અને દૂધ ચડાવવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. મંગળવારના દિવસે બપોરે 3:30 વાગ્યાથી 4:30 વાગ્યા દરમિયાન બની શકે ત્યાં સુધી કોઈ પણ દુર્ગા માતાના મંદિરે જઈ અને 45 લીંબુનો હાર ચડાવવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. કારણ કે રાહુકાલે સમયગાળા દરમિયાન હોય, રાહુકાળની અંદર આ વસ્તુ કરવાથી એની સમસ્યાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે, કાર્યની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકશે. બને ત્યાં સુધી રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ એમના માટે હિતાવ છે. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મા બાબા માટે વિશે પૂછ્યું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. શુભમ. જન્મ તારીખ? જન્મ તારીખ છે 26/12/95. 26/12/95. સમય? બપોર 1:20. બપોરે 1:20. જન્મનું સ્થળ? 20 1:20. હા, 1:20 દાદા. જન્મ સ્થળ? અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? બાબાના મેરેજ ક્યારે થશે? મેરેજ કરવા છે. ચાલો મેરેજની વાત કરીએ. પહેલી વસ્તુ, હમણાં આજે આપણે કુંડલી મેળાપકની વાત કરીએ છીએ ને એટલે એ જ ચર્ચા કરી લઈએ. 7મા સ્થાનમાં રાહુ મહારાજ છે. હમણાં જ મેં વાત કરી કે જેનું 7મ સ્થાન દૂષિત હોય, 7માધિપતિ દૂષિત હોય, આવા વ્યક્તિને દાંપત્ય જીવનમાં સમસ્યા સર્જાવે. 7મે રાહુ હોય ને એટલે શું કરાવે? લગ્ન થવામાં તકલીફ થાય, લગ્ન થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યા થાય. ઘણી વખત 7મ સ્થાનની અંદર રહેલો રાહુ પ્રેમ પણ કરાવડાવે, પોતાની પ્રેમિકાને ભૂલી ન શકે ને એના લીધે દાંપત્ય જીવનમાં સમસ્યા પણ સર્જાય. હવે 7મ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, કન્યા રાશિનો રાહુ છે, એટલે સ્વાભાવિક રીતે લગ્ન થવામાં તકલીફ થાય ને થયા પછી દાંપત્ય જીવનમાં થોડી ઘણી સમસ્યા કરાવે. 12મા સ્થાનની અંદર ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે, અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. શનિ મહારાજ સ્વગૃહી છે એટલે કેરિયરને પ્રાથમિકતા આપે. 10મ સ્થાનની અંદર સૂર્ય, મંગળ, ગુરુ અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે, જેના લીધે પિતા પ્રત્યે લાગણી સારી હોય છતાં વૈચારિક મતભેદો ઉત્પન્ન થાય, ક્યારેક સ્વભાવ ઉગ્ર કરાવડાવી દે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ મેરેજ માટેનો યોગ આગામી 5 મે 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. સૂર્ય મંગળના અંગારક યોગ અને કાલસર્પ દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. ઘરના મંદિરની અંદર ચાંદીની લગડી ગંગાજલની અંદર પલાળીને રાખવી જોઈએ. કપાળમાં રોજ કેસર અને ચંદનનું તિલક કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુખી દાંપત્ય જીવન રહી શકશે. કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ ને ધન રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. ઉપાય કરીને આગળ વધજો જેથી દાંપત્ય જીવન સારું ચાલે. મે મહિના પછી લગ્ન માટેના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કોલર મિત્ર સાથે પહેલા ચર્ચા કરી લઈએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. મારા બેબી માટે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. દિયા. જન્મ તારીખ? જન્મ તારીખ 7/10/2006. 7/10/2006. સમય? સમય 1:15 ની આસપાસ છે. બપોરે, રાતે? બપોરે. ચલો, જન્મનું સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો બેન? હા, એ અત્યારે 12મામાં અભ્યાસ કરે છે તો તેને હવે કેવું રહેશે આગળ? ચલો જન્માક્ષરની વાત કરીએ. ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. મન થોડુંક દ્વિધામય રહે. અમુક સમયાંતરે એમ થાય આ કરવું, નહીં આ કરું તો વધારે સારું. ગુરુ મહારાજ એના તુલા રાશિની અંદર બિરાજમાન છે. બુધ અને શુક્રનો પરિવર્તન યોગ છે. જબરજસ્ત વાણી ઉપર એનો પ્રભાવ છે. બુદ્ધિ ક્ષમતા જબરજસ્ત છે. ગુરુની 5મા સ્થાન ઉપર દ્રષ્ટિ છે એટલે ગ્રહણ શક્તિ બહુ જ સારી છે, પરંતુ માઇન્ડની સ્ટેબિલિટી અમુક સમયાંતરે નથી રહેતી, જેના લીધે અમુક સમયાંતરે
સમયાંતરે સમસ્યા સર્જાય. દશમ સ્થાનની અંદર મંગળ, કેતુ, સૂર્ય અને શુક્ર બિરાજમાન છે, જેના લીધે ક્યારેક મહેનત 100% કરવા છતાં ફળનું પ્રમાણ થોડુંક ઓછું અપાવે, પણ ટેન્શન ના લો. કર્ક રાશિની અંદર રહેલા શનિ મહારાજ ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવી શકે. ઓલરેડી મંગળ અસ્તનો છે, આવડત હોવા છતાં ક્યારેક વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થશે. એના શુક્ર મહારાજ અસ્તના છે, સુખ ઓછું છે આવી અનુભૂતિ ઉત્પન્ન કરાવડાવશે. શુક્રની મહાદશામાં અત્યારે શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આમના જન્માક્ષર મુજબ જોતા સૂર્ય મંગળનો અંગારક યોગ, સૂર્ય કેતુનો ગ્રહણ યોગ અને ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કરવી અત્યંત જરૂરી રહેશે. શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બને તો ગુરુનો ઓરિજિનલ પોખરાજ બેનને પહેલી આંગળીની અંદર પહેરાવી દો, જેથી અભ્યાસનું સુખ સારું મળી શકે. ગુરુની 9મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે, લગ્ન જીવનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થઈ શકે. ગુરુની 7મ દ્રષ્ટિ વિદ્યા અભ્યાસના સ્થાનમાં પડે, જેથી સારો અભ્યાસ કરી શકે અને પોતે સારી એવી સફળતાઓ પ્રાપ્ત કરી શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો. જય ગણેશ. હેલો, જય ગણેશ. જય ગણેશ, બોલો ને પ્રભુ. જય ગણેશ. જય ગણેશ, બોલો માલિક, બોલો. હેલો. અરે સાહેબ બોલો ને. હા, બોલું છું સાહેબ. પણ તમે બોલો છો તો તારીખ, સમય, સ્થળ બોલો. તમે બોલો એ તો વાત સાચી, પણ તારીખ, સમય, સ્થળ જોઈએ. બોલો. હા, 9/5/95 9/5/95 18:45 સાંજે. કેટલા 45? 18 18:45. ઓકે. જન્મ સ્થળ અંકલેશ્વર. અંકલેશ્वर. अब क्या पूछना था? એ લગન માટે પૂછવાનું હતું. લગન માટે પૂછવાનું હતું. ચલો લગન માટે જોઈ લઈએ. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ 7મ સ્થાનમાં છે. હમણાં જ દર્શક મિત્રો કુંડલી મેળાપકમાં મેં વાત કરી કે 7મું સ્થાન જેનું દૂષિત હોય, 7મા સ્થાનની અંદર જેના પાપ ગ્રહો બિરાજમાન હોય, આવા વ્યક્તિને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યા રહે. ઓલરેડી આમના જન્માક્ષરમાં 7મ સ્થાનમાં સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે, જે લગ્ન જીવનની અંદર સમસ્યા કરાવડાવે. લગ્ન થવામાં 90-99% વાતો આવીને અટકાવી દે. પહેલા સ્થાનમાં રાહુ જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે. પંચમ સ્થાનની અંદર રહેલો શનિ, ત્રીજી દ્રષ્ટિ ઓલરેડી સૂર્ય ઉપર પડે, જેના લીધે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ દ્રષ્ટિ દ્વારા થાય, શનિ કેતુનો શ્રાપિત દોષ દ્રષ્ટિ દ્વારા થાય, જેના લીધે કાર્યની અંદર વિલંબ આવે અને સિંહ રાશિની અંદર રહેલો ચંદ્રમાં અમુક સમયાંતરે ઉતાવળિયા નિર્ણયો પણ તકલીફ કરાવડાવે. ઓલરેડી નીચસ્થ મંગળ મહારાજ છે, ક્યારેક કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવે. ચિંતા ન કરો. આમનો લગ્ન માટેનો યોગ જોવા જઈએ તો આગામી નવેમ્બર મહિના પછી ચાલુ થાય છે. અત્યારે થોડોક સંઘર્ષ રહેશે. નવેમ્બર મહિના પછી સારો ફાયદો મળી શકે. મેષ રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ ને કુંભ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. કોઈ પણ ભૂદેવ પાસે સૂર્ય કેતુ ગ્રહણ યોગ, શનિ સૂર્ય સંઘર્ષ યોગ, શનિ કેતુ શ્રાપિત દોષ, એની અવશ્ય પૂજા કરાવી લેજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળતો જણાશે.